ગાંધીનગરમાં નકલી ઘીના કારોબારનો પર્દાફાશ દહેગામના ગલુદણ ગામે 3 ફેક્ટરી પર દરોડા 48 લાખનું 9300 કિલો નકલી ઘી જપ્ત એસેન્સ અને કલરથી બનાવતું હતું નકલી ઘી આપને જણાવી દઈએ અંજની અનુજ અને બરસાના નામે વેચાણ થતું અક્ષિલ ડેરી પ્રોડક્ટમાંથી 2500 કિલો માવાનો જથ્થો જપ્ત ગાંધીનગર રેન્જ આઈજીની ટીમે મોટી કાર્યવાહી કરી ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લીધેલા સેમ્પલના રિપોર્ટના આધારે થશે આગળની કાર્યવાહી સ્થાનિક પોલીસે કામગીરી પર સવાલ અમદાવાદની 6 બિલ્ડિંગમાં ફાયર એનઓસીના નામે ચીફ ફાયર ઓફિસરની લૂંટ અમિત ડોંગરે વતી 36,000ની લાંચ લેતા શખ્સને એસીબીએ પકડ્યો બંનેની ધરપકડ ફોન પરની વાતચીતમાં ચીફ ફાયર ઓફિસરની સંડોવણી સામે આવી ભાવનગરના ચમાડી ગામે અજાણ્યા લોકોએ ખેડૂતના 3 વીઘા કપાસના ઊભા પાકને પહોંચાડ્યું નુકસાન ખેડૂતો પોલીસ સ્ટેશન પહોંચતા છતાં માત્ર અરજી લેવાતા ભારે રોષ પાટીદાર સમાજના આગેવાનોએ તાત્કાલિક આરોપીઓને પકડી કાર્યવાહીની માંગ કરી સુરતના વરાછામાં રામનગર પાસે કચરાના ઢગલામાં ભીષણ આગ લાગી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરી મચી ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો જૂનાગઢના ભવનાથ વિસ્તારના સોનાપુરી ચોકમાં સિંહ ત્રિપુટીના આટાફેરા શિકારની શોધમાં રાત્રે દુકાન પાસે આવી પહોંચ્યા સિંહ આરામ ફરમાવી રહેલા વ્યક્તિ પાસેથી પસાર થતા સિંહનો વિડીયો વાયરલ મહિનાઓથી અટવાયેલી ટેટ 1 ભરતીનો માર્ગ થયો મોકળો હાઈકોર્ટે રાજ્ય સરકારના પ્રપોઝલને લીલી ઝંડી આપી 11,000 ભરતીની જાહેરાત સામે 10,000 વિદ્યા સહાયકોની નિમણૂક કરાશે અરજદારોની જગ્યા ખાલી રાખી અન્ય પદો પર ભરતી થશે અમદાવાદમાં જુલાઈના ભારે વરસાદથી અસરગ્રસ્ત વેપારીઓને રાજ્ય સરકાર તરફથી આર્થિક સહાય મળશે એએમસીએ વિસ્તાર સહાય સમિતિની રચના કરી અસરગ્રસ્ત વેપારીઓએ એએમસીની સત્તાવાર વેબસાઇટ પર કરવાની રહેશે ઓનલાઈન અરજી અમદાવાદના જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં 10 ઓગસ્ટે 8 કલાક થશે મેન્ટેનન્સ 11 ઓગસ્ટે ઉત્તર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો પ્રભાવિત થશે અગાઉથી પાણીનો સંગ્રહ કરવા એએમસીની અપીલ ગુજરાત હાઈકોર્ટના ઈ ફાઇલિંગ સંબંધિત પરિપત્ર સામે વકીલોનો વિરોધ અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશને 10 ઓગસ્ટે અદાલતી કામગીરીથી અડગા રહેવાની જાહેરાત કરી નવા નિયમોની અરજીઓની ઈ ફાઇલિંગ અને તાત્કાલિક સુનાવણીમાં મુશ્કેલીનો દાવો રાજકોટમાં ચાંદીપુરાના લક્ષણો ધરાવતા બાળકનું મોત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 6 વર્ષના બાળકનો રિપોર્ટ આવે તે પહેલા જ મોત ધ્રોલ પંથકના બાળકમાં શંકાસ્પદ લક્ષણો જણાતા લેવાયો હતો રાજકોટ સિવિલ હોસ્પિટલ વાવથરાના ડેલ ગામમાં રખડતા આખલાઓનો આતંક આખલો તોફાને ચડતા મચી અફરાતફરી જીવ બચાવવા યુવક વીજપોલ પર ચડ્યો સ્થાનિકોએ ભેગા મળીને આખલાને સફળતાપૂર્વક ભગાડ્યો ઘટનાનો વિડીયો આવ્યો સામે સાવરકુંડલા મહુવા બાયપાસ રોડ પર 3 સિંહ બાળ સાથે સિંહણની લટાર ડાલામત્તા રોડ પર આવી ચડતા વાહનોના પૈડા થંભ્યા વન વિભાગની સમય સૂચકતા અને સતર્કતાથી સંભવિત મોટો અકસ્માત ટળ્યો જૂનાગઢના કુકસવાડા ગામમાં ઊંડા કૂવામાં પડેલી સિંહણનું સફળ રેસ્ક્યુ વન કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી બચાવ કામગીરી કરી આશરે 2 કલાક સુધી ચાલ્યું રેસ્ક્યુ ઓપરેશન સિંહણને કૂવામાંથી હેમખેમ બહાર કઢાઈ વડોદરામાં મગર બાદ પાટલા ગોળનો ત્રાસ વાઘોડિયા રોડ પર એક સોસાયટીમાં ઘરમાં ઘૂસી જતા અફરાતફરી વોશિંગ મશીન પાછળ અચાનક વિશાળ સરીસૃપ જોઈ ઘરમાં અફરાતફરી ગોળે સુરક્ષિત રીતે કુદરતી રહેઠાણમાં છોડાઈ મોરબીમાં ડોલટો કૂવો ફરી ચર્ચામાં વીરપડા ગામે ગ્રામજનો કૂવામાં નહાતા નજરે પડ્યા સ્વિમિંગ પુલમાં નહાતા હોય એમ કૂવામાં મજા માણતા જોવા મળ્યા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર જોઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું મોરબીના કૂવામાં હેરચાલ મામલે કલેક્ટરનું નિવેદન આપવામાં ન આવવા લોકોની અપીલ કહ્યું ગાંધીનગરથી ટીમ બોલાવી પાણીના સેમ્પલ લઈ વૈજ્ઞાનિક તપાસ શરૂ કરાઈ મોરબીના વીરપડા ગામે સર્જાયેલા રહસ્યમય કૂવાના મામલે નવો ખુલાસો માત્ર 500 મીટર દૂર આવેલો બીજો કૂવો સાવ શાંત જોવા મળ્યો 3 મહિના પહેલા એક સાથે બનાવવામાં આવ્યા હતા બંને કૂવા રહસ્યમય કૂવાની ઊંડાઈ ઓછી હોવાનું સામે આવ્યું આપ એમએલએ ચૈત્ર વસાવાની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી સરકાર પક્ષે ગંભીર આક્ષેપો સાથે દલીલ કરી વરકર્મીઓને ધમકાવવા માર મારવા અને 60,000ની ખંડણી માંગ્યાનો આરોપ સોમવારે વધુ સુનાવણી સસ્તા ભાવે સોનાની લાલચ આપી 1.9 કરોડે છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો સુરતની વરાછા પોલીસે પરેશ ડોબરિયાની ધરપકડ કરી મુન્દ્રા પોર્ટમાંથી સસ્તું સોનું અપાવવાની લાલચ આપી જ્વેલર્સ પાસેથી રૂપિયા પડાવ્યા ધોળકા નગરપાલિકામાં પાણી ભરાવાના પ્રશ્ને યુથ કોંગ્રેસ ઉગ્ર વિરોધ પ્રદર્શન અગાઉથી જાણ કર્યા છતાં પ્રમુખ હાજર ન રહેતા આગેવાનોમાં નારાજગી ચીફ ઓફિસરને આપ્યો આવેદનપત્ર નાળા ડ્રેનેજની સફાઈ કરી પમ્પિંગ સિસ્ટમ કાર્યરત કરવામાં નવસારી મનપાના આરોગ્ય વિભાગનો ટેમ્પા ચાલક નશાની હાલતમાં ઝડપાયો
ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા ટેમ્પામાંથી મળી દેશી દારૂની પોટલીઓ. જાગૃત નાગરિકોએ ટેમ્પા ચાલકને અટકાવી પોલીસે સોંપ્યો. ચીનના હેનાન રાજ્યમાં જળપ્રલય, રેકોર્ડ તોડ વરસાદે સર્જી ભારે તારાજી. માર્ગો પર ભરાય ગળાડૂબ પાણી. ચોતરફ જળબંબાકારથી જનજીવનને અસર પડી. જળપ્રલયથી 12 લાખ લોકો પ્રભાવિત. હેનાનમાં પાણું બધું તાણી ગયું. વાહનો અને ઘર પણ પાણીના પ્રવાહમાં ધસ્યા. મેટ્રો સેવા અસરગ્રસ્ત. ઝેન્ઝોઉ સહિતના પ્રદેશોમાં માત્ર થોડા કલાકોમાં ઇતિહાસનો સૌથી વધુ વરસાદ. મોટી સંખ્યામાં નાગરિકોનું સ્થળાંતર કરવું પડ્યું. હરિદ્વારમાં જોખમી સ્તરથી ઉપર વહી રહી છે ગંગા નદી. ઉપરવાસમાં સતત વરસાદથી ઉપરના બેરેજમાંથી છોડવું પડ્યું. ડરવાની જરૂર નથી, સ્થિતિ નિયંત્રણમાં હોવાનો અધિકારીઓએ દાવો કર્યો. નોઈડામાં સેક્ટર 116 સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ. હળવા વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદી માહોલમાં વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. રાજધાની દિલ્હીમાં વરસાદી માહોલ યથાવત. સતત વરસાદથી શહેરના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો. ઝરમર વરસાદથી વાતાવરણ ખુશનુમા. સાઉથ દિલ્હીમાં વરસાદથી રસ્તા પર ધસમસતા પાણી વહ્યા. નદી જેવા પ્રવાહમાં પસાર થયા વાહન ચાલકો. મહરોલી બદરપુર રોડ પર દેવલી એરિયા જળબંબાકારની સ્થિતિમાં. પાણીમાં વાહનો ડૂબવાથી સર્જાઈ ખામી. જમ્મુ કાશ્મીરના ઉધમપુર રામનગરમાં નદીમાં તણાયું દંપતી. કગોટમાં ઢોરને નાડું પાર કરાવવા જતા દુર્ઘટના. પતિનો મૃતદેહ મળ્યો. પતિની શોધખોળ માટે જહેમત. પોલીસ અને બચાવ ટીમે રેસ્ક્યુ કામગીરી કરી. ઉત્તરાખંડના દેવપ્રયાગમાં ખીણમાં કાર ખાબકી. 6 લોકોના મોત અને 1 ઇજાગ્રસ્ત. એસડીઆરએફ ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન કર્યું. આગામી 7 દિવસ વરસાદી આગાહી. હવામાન વિભાગે વ્યક્ત કરી સંભાવના. 8-9 ઓગસ્ટે થંડરસ્ટોર્મ સાથે વરસાદી આગાહી. અત્યાર સુધી રાજ્યમાં 730 મિલીમીટર વરસાદ નોંધાયો. ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં 31% વધુ વરસાદ. 8-9 ઓગસ્ટે વરસાદી. અંબાલાલ પટેલની આગાહી. ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડી શકે. કોઈ ભાગમાં 3 ઇંચથી વધુ વરસાદની સંભાવના. 14 ઓગસ્ટે કેટલાક ભાગોમાં ઝાપટા પડી શકે. 23મીથી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ પડી શકે. સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદી. અંબાલાલ પટેલની આગાહી. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. નકલી પનીર અને ડેરી એનાલોગ ઉત્પાદનો પર પ્રતિબંધ. વનસ્પતિ તેલ કે નોન ડેરી ઘટકોમાંથી અસલી જેવા દેખાતા પનીર, ક્રીમ અને બટર પર રોક. નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે. વડોદરામાં એનાલોગ પનીરને લઈ તવાઈ. હરણી, આજવા રોડ અને આરવી દેસાઈ રોડ પર દરોડા. કુલ 14 સ્થળે તપાસ. 462 કિલો પનીરનો નાશ કરાયો. 2 યુનિટે પાલિકાએ નોટિસ ફટકારી. મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કડક કાર્યવાહી. રાધનપુર રોડ પર હોટલો અને ડેરીઓમાં તપાસ. બજારમાં વેચાતા એનાલોગ પનીર, બટર અને ચીઝની ગુણવત્તા ચકાસવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરાઈ. રાજકોટમાં એનાલોગ પનીરના દરોડાને લઈ કોંગ્રેસે મનપાના અધિકારી પર લગાવ્યા ગંભીર આરોપ. સીલ મારેલી ફેક્ટરીઓ ફરી શરૂ થશે સવાલ કર્યો. મનપાની ભેળસેળ વિરોધી કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી હોવાનો વિપક્ષનો દાવો. રાજકોટ મનપા આરોગ્ય વિભાગે 78 પેઢીમાં હાથ ધરી તપાસ. 113 કિલો અખાદ્ય મીઠાઈ અને વાસી શ્રીખંડનો નાશ કરાયો. લાયસન્સ બાબતે બેદરકારી દાખવનાર 16 દુકાને નોટિસ. 4 પેઢીમાંથી ખાદ્ય સામગ્રીના નમૂના લઈ આગળની કાર્યવાહી કરાઈ. મહેસાણાના રાધનપુર રોડ પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કડક કાર્યવાહી. એનાલોગ પનીરના પ્રતિબંધ વચ્ચે હોટેલ્સ અને ડેરીમાં સઘન તપાસ. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર ચકાસાઈ. કડક કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ. પોરબંદરમાં ફૂડ વિભાગની સંયુક્ત કાર્યવાહી. હેલ્ધી ફૂડ રેસ્ટોરન્ટમાં 75 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો. ગિરિરાજ થાળમાં પણ 10 કિલો વાસી તથા હાનિકારક ખોરાકનો નાશ કરાયો. પનીરનું વેચાણ કરતી અન્ય ડેરીઓમાં પણ તપાસ. વેરાવળમાં 20 જેટલી પેઢીઓમાં ફૂડ વિભાગનો સપાટો. એનાલોગ પનીર પર પ્રતિબંધ લાગ્યા બાદ જિલ્લાનું ફૂડ વિભાગ હરકતમાં. શ્યામ ડેરી અને રોયલ માર્કેટિંગમાંથી કુલ 11 કિલો શંકાસ્પદ ચીઝ મળતા નાશ કરાયો. અમદાવાદમાં સાબરમતી નદીમાં 3જા દિવસે ફીણવાળું પાણી છોડાતા પર્યાવરણ સાથે ચેડા. પ્રદૂષણ રોકવા તંત્ર સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યું. દાંડી બ્રિજ પાસેથી બેફામ છોડાઈ રહ્યું છે ગંદુ પાણી. જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ. સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવા એએમસીનો નિર્ણય. ટ્રીટમેન્ટ કરાયેલું પાણી છોડવા પર રોક લગાવવા સૂચના. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ આદેશ. 1-2 દિવસમાં અંતિમ નિર્ણય લઈ સત્તાવાર અમલ શરૂ કરાશે.
અમદાવાદમાં એએમસીની વોટર એન્ડ સ્વેજ કમિટીની બેઠક યોજાઈ. નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનો ઇનકાર. સમિતિના ચેરમેને કરી સ્પષ્ટતા. વન ઝોન વન એજન્સી અંતર્ગત પમ્પિંગ સ્ટેશનનું કામ એક જ એજન્સીને સોંપવા બાબતે ચર્ચા. અમદાવાદમાં એએમસીની 15 દિવસીય મેઘા દબાણ હટાવ ઝુંબેશ. 7 ઝોનમાં કાર્યવાહી કરી 8.62 લાખનો દંડ વસૂલાયો. 708 લારી ગલ્લા, 313 ગેરકાયદેસર શેડ, 1987 જાહેરાત બોર્ડ અને 35 પાકા બાંધકામો દૂર કરાયા. જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચ મામલે કોંગ્રેસના કોર્પોરેટરે મનપા સમક્ષ ઉભા કર્યા ગંભીર સવાલ. પીજીવીસીએલના એમડીની બદલી બાદ તપાસ સમિતિના નવા અધ્યક્ષની નિમણૂક ન થતા હજુ સુધી નક્કર કાર્યવાહી નહીં. સચિવ કક્ષાના અધિકારીની સમિતિ રચવાની માંગ. સાગવારા જંગલ જમીન મુદ્દે ગરમાયું રાજકારણ. ભાજપ આપ એક મંચ પર આવતા મનસુખ વસાવા આક્રમક મૂડમાં. કહ્યું સ્થાનિકોએ ક્યાંય નથી કરી ઘૂસણખોરી. આદિવાસીઓના હક માટે નેતાઓએ બોલવું જ પડશે. છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં બેફામ રેતી ખનન. વોશિંગનો કાપ કોતરોમાં ઠલવાતા ખેડૂતોના ખેતરમાં ઘૂસ્યા પાણી. બોડેલી તાલુકાના ઊંચા કલમ ગામે ખેડૂતોમાં આક્રોશ. પાક નુકસાન સામે યોગ્ય વર્તન અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ. નર્મદા જિલ્લામાં ચોમાસા આધારિત ખેતીનું બમ્પર વાવેતર. 98,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર. સૌથી વધુ કપાસનું 50,000 હેક્ટર અને ડાંગનું 14,000 હેક્ટર વાવેતર. બહુચરાજી સુરપુરા વેણપુરા ડીપમાં 15 દિવસથી પાણી ભરાયેલા રહેતા હાલાકી. વિદ્યાર્થી ગ્રામજનો મુશ્કેલીમાં. 5 થી વધુ ગામો સંપર્ક વિહોણા. વિદ્યાર્થીઓ જીવના જોખમે નાની પાડી પર ચાલી રહે અથવા પાણીમાંથી પસાર થઈ શાળાએ જવા મજબૂર. હજુ સુધી નથી ઓસરિયા સુરપુરા વેણપુરા ડીપમાં ભરાયેલા પાણી. વિદ્યાર્થીઓ એસટી પાસ હોવા છતાં ખાનગી વાહનોમાં ભાડું ખર્ચીને શાળાએ જવા મજબૂર. તંત્ર અને માર્ગ મકાન વિભાગને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા રોષ. ખંભાતમાં 20 ઇંચ વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ. આંબા ખાડ સીમ વિસ્તારમાં ગંદા પાણી ભરાયેલા રહેતા રોગચાળાની ભીતિ. ઘરોમાંથી પાણી ઓસર્યા પણ ગટરોના ઉભરાતા ગંદા પાણી અને ભરાયેલા પાણીના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. સુરતમાં પૂરગ્રસ્તોને સહાય વિતરણ મામલે રાજકારણ. ભાજપ કિસાન મોરચાના સભ્ય મનીષ નાયકે કર્યા ગંભીર સવાલ. ગંભીર આક્ષેપ. સર્વે છતાં ડિંડોલી વોર્ડમાં અનેક પરિવાર સહાયથી વંચિત હોવાનો દાવો. પક્ષના જ નેતા દ્વારા વિરોધ નોંધાતા રાજકીય ગરમાવો. સુરેન્દ્રનગરના પાટડીમાં અતિભારે વરસાદથી ખેતીમાં વ્યાપક નુકસાન. અઠવાડિયું વીતવા છતાં સર્વે ન કરાતા રોષે ભરાયેલા ખેડૂતોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું. સર્વે અને વળતરની માંગ કરી. પાક નિષ્ફળ જવાની સાથે જમીનનું ધોવાણ પણ થયું. વાવ તાલુકામાં વરસાદના વિરામને એક સપ્તાહ જતા ભાટુવર ગામે પાણી ભરાયેલા. 60% વધુ વિસ્તારમાં ઉપરવાસમાં પાણી ભરાઈ રહેતા જનજીવનને અસર. તાત્કાલિક પાણીના નિકાલ અને રસ્તા સુરક્ષિત બનાવવાની માંગ. છોટાઉદેપુરમાં 1 કરોડથી વધુના ખર્ચે બનેલી કેનાલમાં પાણી છોડાય તે પહેલા જ ગાબડા. સિંચાઈ વિભાગે ભારે વરસાદે કારણભૂત ગણાવ્યો. નસવાડીના લીંડા ગામના તળાવમાં સિંચાઈ માટે બનાવાયેલી કેનાલની ગુણવત્તા સામે સવાલ. ખેડૂતોએ તપાસ અને મરામતની માંગ કરી. એફસીઆરએ સંશોધન બિલ આગામી સપ્તાહે લોકસભામાં રજૂ થઈ શકે. વિદેશી ફંડ મેળવતી એનજીઓ પર કડક દેખરેખની તૈયારી. બીજેપી અને કોંગ્રેસે સાંસદોને ગૃહમાં હાજર રહેવા વિહિપ જાહેર કર્યો. તુર્કી, સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચેના સંરક્ષણ કરાર બાદ હુથીઓની ખુલ્લી ધમકી. સંરક્ષણ કરારની ટીકા કર્યા. કહ્યું કે સાઉદી સૈન્ય અને તેના સાથી દેશો માટે હવે સલામતીની નથી કોઈ ગેરંટી. સાઉદી અરેબિયા હાઈ એલર્ટ પર. હુથી અને ઇરાકી લશ્કરી સંભવિત બેવડા હુમલા કરે તેવી ગુપ્ત માહિતી. એરપોર્ટ બંદરોને નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલ. ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેની મરણ પથારીએ હોવાનો દાવો. ઈરાન શાસન વિરોધી આઉટલેટ ઈરાન વાયરના અહેવાલમાં દાવો. યુએસ ઇઝરાયલ હુમલામાં થયેલી ઈજાઓ બાદ સુપ્રીમ લીડરની હાલત અતિ ગંભીર. હથિયારોની અછતના અહેવાલોથી ટ્રમ્પ નારાજ. ઈરાન વાટાઘાટોના નિર્ણાયક તબક્કા દરમિયાન અમેરિકાની સ્થિતિ નબળી પડવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કર્યો. કહ્યું કે અમેરિકા પાસે પૂરતા પ્રમાણમાં હથિયારોનો ભંડાર. અરવલ્લીમાં મોડાસાથી શામળાજીને જોડતા માર્ગની બિસ્માર હાલત. ટીંટોઈ અને ખેડંચા સહિત વિસ્તારમાં રસ્તા પર ગાબડા. ટોલ ટેક્સ વસૂલાતો હોવા છતાં રસ્તાની મરામત ન થતા વાહન ચાલકોમાં રોષ. તંત્ર તાત્કાલિક રિપેરિંગ કરે તેવી માંગ. અરવલ્લીના બાયડમાં ડાભા બ્રિજ પર કલેક્ટરના જાહેરનામાનો ભંગ. અસામાજિક તત્વોએ હાઇટ બેરિયર તોડ્યા. બ્રિજની નબળી સ્થિતિના કારણે ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં બેરિયર તોડી નખાયા. જવાબદારો સામે કાર્યવાહીની માંગ. જૂનાગઢમાં તંત્ર સામે ભાજપના જ કોર્પોરેટરનો વિરોધ. મનપાના વોટર વર્ક શાખા અને બાંધકામ શાખાના અધિકારીઓની મનમાની સામે ધરણા. વોર્ડ નંબર 1 વિસ્તારની સમસ્યાઓનું નિરાકરણ ન આવતા કોર્પોરેટરે વિરોધ નોંધાવ્યો. 6 મહિનાથી અધૂરા રસ્તા અને ખુલ્લી ગટરની કુંડીઓથી પ્રજા ત્રસ્ત. બોરમાં ગટરનું દૂષિત પાણી ભરવાથી
ભારે મુશ્કેલી, એસી ઓફિસમાં બેસતા બેદરકાર અધિકારીઓ સામે રોષ ફેલાયો, લોકો અન્ય વિસ્તારમાં પાણી લાવવા મજબૂર. ભાવનગરના જાડિયા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટને લઈ અનોખો વિરોધ, વાલીઓ અને વિદ્યાર્થીઓએ હવન યોજી ઠાલવ્યો રોષ. 2 શિક્ષકો રજા પર હોવાથી માત્ર 2 જ શિક્ષકોના સહારે બાળકોનું ભવિષ્ય, અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા નથી લેવાયા પગલાં. જાડિયા શાળામાં શિક્ષકોની ઘટ પર ટીપીઈઓની સ્પષ્ટતા, આચાર્ય બીમાર અને શિક્ષિકા મેટર્નિટી રજા પર હોવાથી મુશ્કેલી સર્જાઈ હોવાનો દાવો, કહ્યું સોમવારથી રજા પર રહેલા જ્ઞાન સહાયક શિક્ષિકાને ત્વરિત હાજર થવા સૂચના. પાટણમાં ચૌધરી સમાજનું ન્યાય આંદોલન સમેટાયું, અજમલ ચૌધરીની તમામ માંગણીઓ સ્વીકારાતા 11 તારીખની રેલી રદ, ફરિયાદમાં મુખ્ય સૂત્રધાર તરીકે બળદેવ નાથનું નામ ઉમેરાતા 27 દિવસ બાદ આંદોલન થાળે પડ્યું. પાટણની હોસ્પિટલ ખાતે ચૌધરી સમાજ આગેવાનોનો જમાવડો, બળદેવગીરી બાપુની અટકાયતના સમાચાર બાદ આગેવાનો એકઠા થયા, ભેમાભાઈ ચૌધરી, સાગર ચૌધરી સહિત આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા. બનાસકાંઠામાં જામીન પર છૂટ્યા બળદેવનાથ બાપુ, 4 કલાકની પૂછપરછ બાદ મુક્ત કરાયા, ફરિયાદમાં નામ ઉમેરાયા બાદ ધરપકડ કરાઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં એનાલોગ પનીરને લઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ એક્શનમાં, 10 થી વધુ સ્થળ પર ચેકિંગ, રેસ્ટોરન્ટ, હોટલ અને પનીર વેપારીઓને ત્યાં ચેકિંગ લઈ નમૂના હાથ લેવાયા. સુરેન્દ્રનગર શહેરમાં ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું, જીમતાન રોડ પર મકાનમાંથી ઝડપાયું ડબ્બા ટ્રેડિંગ, મેટા ટ્રેડ 5 એપ્લિકેશન પર થતું હતું ટ્રેડિંગ, શેર બજારના ગેરકાયદે સોદા કરી ડબ્બા ટ્રેડિંગ કરાતું, 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે 500 ઝડપાયા. રાજકોટમાં એએસઆઈના ઘરમાંથી મળી આવેલા ડબ્બા ટ્રેડિંગ મામલે કાર્યવાહી, રેન્જર ડીઆઈજી નિર્લિપ્ત રાયે ફરાર એએસઆઈ સંજયસિંહ રાઠોડને સસ્પેન્ડ કર્યા, ધરપકડથી બચવા ફરાર આરોપી સંજયસિંહ રાઠોડની જેતપુર પોલીસે હાથ ધરી શોધખોળ. કલોલમાં ગાયને કારમાં લઈ જવાનો વાયરલ વિડીયો, કેસો ઉકેલાયો ભેદ, ગણતરીની કલાકો બાદ 4 આરોપીની ધરપકડ, 4 આરોપી સામે અગાઉ પણ પશુ સંરક્ષણ, રોડ ચોરી, અન્ય ગુનાઓમાં સંડોવણી સામે આવી છે. સુરતના પાંડેસરામાં બાઇક પર સ્ટન્ટ કરનારા 5 યુવકની અટકાયત, પોતાના અન્ય વાહનોના જીવ જોખમાય એવા કર્યા સ્ટન્ટ, પોલીસ સકંજામાં આવતા જ સ્ટન્ટબાજોએ માફી માંગી. કોસંબામાં શંકાસ્પદ બાયોડીઝલનો કાળો કારોબાર ઝડપાયો, સ્થળ પરથી 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, મુખ્ય આરોપી અકબર ખાન શેખને વોન્ટેડ જાહેર કર્યું. સુરતના વિસ્તારમાં સતીશ મરાઠેની હત્યા કેસમાં વધુ એક વિડીયો વાયરલ, સતીશ મરાઠે ગેંગના એક વ્યક્તિનો ધમકીભર્યો વિડીયો આવ્યો સામે, સૂર્યા મરાઠીની ગેંગને ધમકી આપતો વિડીયો વાયરલ થતા પોલીસ સતર્ક, આરોપીઓની સુરક્ષા વધારવા કોર્ટમાં બંદોબસ્ત. જામ કલ્યાણપુરના ચંદ્રાવાડા ગામે રહેણાંક મકાનમાં ચાલતી ગાંજાની ખેતી ઝડપાઈ, પોલીસે દરોડા પાડી સ્થળ પરથી 2.35 લાખનો ગાંજો જપ્ત કર્યો, પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સુરતમાં કીર્તિ પટેલ ત્રીજા કેસમાં કોર્ટમાં રજૂ, તપાસ પૂર્ણ થતા લાજપોર જેલ હવાલે કરાઈ, લસકાણા પોલીસે અટકાયત બાદ કીર્તિ પટેલને કરાઈ હતી કોર્ટમાં રજૂ. ભારત સહિત 5 દેશો પર અમેરિકા લગાવશે 100% ટેરિફ, અમેરિકન સેનેટમાં પાસ થયું બિલ, રશિયન તેલ અને ગેસના મુખ્ય ખરીદદાર દેશો પર 100% સુધીનો ટેરિફ લગાવવાની જોગવાઈ. પીએમ મોદી આજે આઈઆઈટી દિલ્હીના 57માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે, સવારે 11 વાગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે, 3000થી વધુ વિદ્યાર્થીઓની ડિગ્રી એનાયત કરશે, મેઘાવી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાશે. પીએમ મોદી પરમ પ્રજ્ઞા એઆઈ સુપર કમ્પ્યુટરનું કરશે ઉદ્ઘાટન, આઈઆઈટી દિલ્હી સોનીપત કેમ્પસમાં સુપર કમ્પ્યુટર કરાશે સ્થાપિત, એઆઈ અને ડેટા સાયન્સ રિસર્ચને મળશે નવી ગતિ. દલસુરા માલપુર હાઈવે પર ઇકો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 વ્યક્તિના ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે વાત્રક હોસ્પિટલ ખસેડાયા, ઇજાગ્રસ્તો નાના ગુજેરી ગામના હોવાની માહિતી. મહેસાણામાં બહુચરાજી નજીક ઇકો કાર પલટી, હારીજથી બહુચરાજી જતી હતી કાર, અકસ્માતમાં મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી, પોલીસે તપાસ શરૂ. વડોદરાના સન ફાર્મા રોડ પર નશામાં ધૂત કાર ચાલકનો આતંક, સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈ કાર. સદનસીબે ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં, ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ. ઇતિહાસમાં નવો અધ્યાય ઉમેરવાની શક્યતા, કચ્છના રણમાંથી મળ્યા 100થી વધુ માનવ કંકાલ અને પ્રાચીન અવશેષો, કચ્છ યુનિવર્સિટીના સંશોધકોને મળી સફળતા, માટીના વાસણ, ટેરાકોટાના રમકડા અને પ્રાચીન બાંધકામના અવશેષો મળ્યા. સૌથી પહેલા બીએસએફના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન મળી હતી સાઇટની માહિતી, આ સ્થળ 1000થી 1500 વર્ષ જૂનું હોવાનો અંદાજ, ધોળાવીરા અને સિંધુ ખીણ સંસ્કૃતિના ઉત્તરકાળ સાથે હોવાની શક્યતા વ્યક્ત કરાઈ. સુરતમાં દશામા વ્રતને લઈ બજારોમાં અનેરો ઉત્સાહ, મૂર્તિઓના ભાવમાં 20%નો વધારો, છતાં ભક્તોમાં ભારે ઉત્સાહ, બજારોમાં દશામાની મૂર્તિઓની ખરીદી માટે ભાવિકોની જામી ભીડ.
35 વર્ષ બાદ કેગોરા ગામમાં ફરી ગુંજ્યો શિક્ષણનો બેલ. બંધ પડેલી પ્રાથમિક શાળા ફરી શરૂ કરાઈ. 38 ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને ફરી શાળામાં પ્રવેશ કર્યો. 100 જેટલા બાળકો હવે ગામમાં જ મળશે શિક્ષણ. જામનગરની શાળા નંબર 31 ખાતે શાળા છોડી ગયેલા 500 બાળકોને પ્રવેશ અપાયો. રાજ્ય શિક્ષણ મંત્રી રેવાબા જાડેજા અને ધારાસભ્ય હાજર રહ્યા. અગ્રણીઓ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી આવકાર અપાયો. રાજ્યના શિક્ષકો માટે સેવા સમાધાન પોર્ટલનો પ્રારંભ. સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના શિક્ષકોને લાભ. 3 લાખથી વધુ શિક્ષકોના સેવા સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવશે. દર મહિનાની 5 થી 31 તારીખ સુધી અરજી કરી.